फिर भी આપણે બીજું ગમે કે નહીં ગમે બહેરાન ગમવા જોઈએ. નમસ્કાર મિત્રો, હું છું લલિત પલાસ અને લલિત પલાસ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. દોસ્તો આજે સવારમાં આપણે જઈ રહ્યા છે હોળ હાંકવા માટે, કેમ કે આજે મારા મામાને ત્યાં કોઈકની ડેથ થઈ ગઈ છે, તો મારા બાપો અને મારા માં જશે ત્યાં, અને આજે આપણે હોળ હાંકવાનું છે. તો ફિલહાલ આપણે ગયા હતા ખેતરે, તો કાયડા બે છે, તો ઘરેવાળાએ કીધું કે કાયડામાં હોળ જોડ્યું છે, તો ત્યાં ગયો તો ત્યાં નથી, ત્યાં સામે છે. તો ફિલહાલ ત્યાં જઈએ છીએ અને આપણે હોળ હાંકીશું જ્યાં સુધી હોળ હાંકાય ત્યાં સુધી. બાકી આજનો દિવસ બી આપણે અહીંયા કામ જ કરવાનું છે. બાકી દાહોદનું જે કામ છે એ નેક્સ્ટ ટાઈમ કાલે નહીં તો જવું પડશે, નહીં તો શંકરભાઈ જશે. તો ફિલહાલ આપણે જઈએ હોળી અને આપણે હોળ હાંકીએ. જેટલી વાર સલાડશું એટલી વાર સલાડીશું. બાકી બન્યા રહો વ્લોગમાં. સવારમાં મસ્ત વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. વ્લોગ પૂરો જોજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અહીં ને આવી ગયેલો પેલે ખેતરે હે તે હું જાણું, હા એમ જાણું હેઠલે તને બહાર નહીં પડાય હે નહીં પલાય. અરે યાર શું ખાધું તી? તો દોસ્તો બાપા જતો રહ્યો છે ઘરે, અને અહીંયાથી આપણે અહીંયા સુધી લાવ્યા છે. બાકી વધારે છે નથી, અહીંયાથી આટલું પૂરું કરવાનું છે અને આ ખેતર પૂરું કરી અને બીજું એક ખેતર બાકી છે ત્યાં જઈશું. આમાં ગાહણ દેવી પડશે, વરસાદનો કોઈ ભરોસો નહીં. અત્યારે શાળા ફટાફટ સીરી નાખવા પડશે. અને મારા બાપા અને મારા માં ગયા છે લાકડે, તો આજે આતરું આપણે પતાવવાનું છે. તો ફટાફટ આપણે આ પતાવી દઈએ. તો ફાઇનલી આપણું કામ પૂરું તો હવે ગાહણ લાવવાની છે. ગાહણ લાવી અને ફટાફટ ગાહણ દઈ દઈએ. આપણું ખેતરનું જે સાડા સીરવાનું કામ હતું એ પતી ગયું છે. અને હવે આજે દાદા બપોરનો ટાઈમ મળ્યો છે, તો જઈ આવીએ વાળ કપાડવા. વાળ દાઢી કરાવી દઈએ, કેમ કે મોટું થઈ ગયું છે બધું. તો વાળ દાઢી કરાવી આવીએ, એના પછી નીચે બધા હવે જવાનું થાય તો ઠીક, તો આપણે જવાનું છે ઓફિસ પર. તો જે બી હોય તમને દેખાડીશું. બાકી ફિલહાલ જઈએ વાળ કપાડવા માટે અને ફરી આપણે જઈશું ઓફિસ પર. કોણ લાવ્યા સાયકલ? લે જયો ચાલ ફટાફટે હીરો કરते आने गाड़ी. फाइनली दोस्तों આપણે વાળ કટિંગ કરાવી દીધા છે અને દાઢી પણ જોરદાર બનાવી દીધી છે. તો વિલન માંથી બેગ હીરા જેવા લાગી રહ્યો છે મારા મનથી. હજુ વાળ લેવા લાગી રહ્યો, પણ ફેર બી આપણે બીજું ગમે કે નહીં ગમે બહેરાન ગમવા જોઈએ. આપણને બહેરું પેટ ભરીને ખાવા હાલ દે બસ. કેમ કે આપણે બીજાને પસંદ આવીએ ના આવીએ કોઈ મતલબ નથી, બસ બહેરાને પસંદ આવીએ એટલું ઘણું. બાકી પસંદ કરવાવાળા ધૈર્ય કરી લેતો હજુ ફાયદામાં રહી ગયો. હા તમે ઝઘડા કરીએ ભાઈ. તો જઈએ હવે ઘરે, અને ટાઈમ લગભગ 2-2:30 વાગી ગયા છે. તો નાહીને ફ્રેશ થઈએ, એના પછી દેખીએ ક્યાં જઈએ છે. બાકી મેં રહું લોકો. તો ફાઇનલી ગાઈસ આપણે તૈયાર થઈને ફ્રેશ થઈને જઈ રહ્યા છે. ફિલહાલ ઓફિસ પર આજે પણ જવાનું નથી. આજે આપણે જવાનું છે ઉમેશભાઈ જોડે. ઉમેશભાઈ જોડે એટલા માટે જઉં છું કે
આપણે હાલ ડાયટ ફોલો કરી રહ્યા છે અને બીજી વાત કે એક્સરસાઇઝ જરૂરી છે અને જીમ હાલમાં બંધ છે. જે તાલુકા સેન્ટર જીમ છે આપણા અબલોડમાં એ બંધ છે અને ત્યાં નિશાળમાં ખબર નહીં કંઈક સ્ટાફની જગ્યા ઓછી પડે એમ કેમ ખાલી કરાવે છે હાલમાં. તો એ બધું પ્રોસેસિંગ હાલમાં ક્યાં બધું સેટ થશે એ ખબર નથી. પણ ફિલહાલ આપણે ઉમેશભાઈ જોડે એક રસ્સી કૂદવાની લેવા જઈએ છીએ કેમ કે એની પાસે એક્સ્ટ્રા 2 રસ્સી પડેલી છે ઉમેશ પાસે. મેં એક દિવસ જોઈ હતી 2 રસ્સી ઉમેશ પાસે છે, તો આપણે એક રસ્સી લઈ આવીએ કૂદવા માટે કેમ કે સવારમાં રસ્સી કૂદીશું, જે કંઈ એક્સરસાઇઝ કરીશું એ તમને દેખાડીશું. બાકી ફિલહાલ ઉમેશભાઈ જોડે જઈએ. તો ફાઇનલી આપણે આવી ગયા છે ઉમેશભાઈની મેડિકલ પર. અહીંયા છે ઉમેશભાઈની મેડિકલ દેખાડો. આ છે આપણા ઉમેશભાઈની મેડિકલ. અહીંયા તમને કોઈ બી દવા મળી જશે આપણા માટે, છોકરાઓ માટે. જોરદાર મેડિકલ છે. પહેલાં ખુલ્લું હતું, મસ્ત કરી દીધું હવે. તો ઉમેશભાઈ ડૉક્ટર પણ છે અને એગ્રોની પણ એને બધી ડિટેલ છે. હાલમાં એમનો બાજુમાં એગ્રો છે. તમારે ખાતર જોતું હોય, બી જોતું હોય, આજે આપણા ડૉક્ટર સાહેબ જો ચાલ બતાડ દે, જોઈ લો. આ એગ્રો પણ આવી ગયો છે. તમારે કોઈ બી દવા જોતી હોય તો દવા પણ મળી જશે. ઉરિયા ખાતર અને ડીએપી ખાતર અને મક્કી ઓરવાની, આ ધોળી મક્કી, પીળી મક્કી, તમે જી કહે બધું મળી જાય. આપણા એ ગામતળમાં આવી જવાનું. મયુરભાઈના મકાનની આગળ માધ્યમિકની સામે અંદર જવાને રસ્તે, જે ગામમાં અંદર રસ્તો જાય ત્યાં છે. તો આવજો. આજે આપણા ઉમેશભાઈ તમારા માટે મસ્ત ડિસ્કાઉન્ટ કરીને આપશે, તો આવજો જરૂર. મારું નામ લેજો તો તમે થોડુંક કરી આપે. તો જે કામ માટે હશે ઉમેશભાઈને વાત કરીએ. તો દોસ્તો આપણે ગયા હતા ઉમેશ જોડે રસ્સી લેવા માટે. જે કૂદવાની રસ્સી આવે ઉમેશ જોડે 2 પડી હતી, તો એક રસ્સી હું લઈ આવ્યો છું અને એક એનો કોઈ ભત્રીજો લઈ ગયો છે ખબર. તો આપણે રસ્સી લઈ આવ્યા છે, પણ હાલ થોડો વરસાદ પડી રહ્યો એટલે ફટાફટ ઘરે પૂગી જઈએ.